ઓકે. ઓકે, કેટલા લોકોને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાઈ રહી છે? ટાઈપ સીઆર. કમ્પ્લીટ દેખાય છે તમને? મારી વોઇસ કમ્પ્લીટ આવે છે? સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? તો ટાઈપ સીઆર. તો આપણે સેશનની અંદર આગળ વધીશું. યસ, 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 યસ. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, તો હવે આપણે ચેટ હમણાં બંધ રાખીશું અને આપણે શું કરીશું? પૂરેપૂરું ફોકસ આપણે ટ્રેનિંગની અંદર રાખીશું, રાઈટ? તો વેલકમ ઓલ ડિસ્ટ્રીબ્યુટર લીડર્સ એન્ડ નવા ડિસ્ટ્રીબ્યુટર, ખાસ કરીને જે આજે ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગ અટેન્ડ કરી રહ્યા છે એ દરેકનું હું ભૂમિકા મકવાણા અહીંયા હાર્ટલી વેલકમ કરું છું આજની ટ્રેનિંગની અંદર. અને આજની જે ટ્રેનિંગ એકચ્યુઅલી ટ્રેનિંગ નથી, તમે જોવા જાઓ તો કંઈક એવી બેઝિક વસ્તુ આપણી જોડે આવી છે, એ વસ્તુને આપણે સમજવા માટે અહીંયા બેઠા છીએ, રાઈટ? અને એ શું છે એની વાત કરીએ તો આપણે ઓલરેડી ઓન એન્ડ ઓન બ્રાન્ડને આપણે ઓળખીએ છીએ, રાઈટ? ઓન એન્ડ ઓન બ્રાન્ડ જે છે આપણી કંપનીની મુખ્ય બે બ્રાન્ડો છે, એક છે એલિમેન્ટ્સ વેલનેસ અને ઓન એન્ડ ઓન, જેના પ્રોડક્ટ્સ આપણે રેગ્યુલરલી યુઝ પણ કરીએ છીએ અને લોકોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ આપીએ છીએ. તો આપણે જ્યારે ઓન એન્ડ ઓન બ્રાન્ડની વાત કરીએ તો અમેઝિંગ પ્રોડક્ટ લાવ્યા છે. ઓન એન્ડ ઓને હંમેશા અમેઝિંગ પ્રોડક્ટ લાવ્યા છે. અને અમેઝિંગ પ્રોડક્ટ એટલા માટે કહીશ કે ઓન એન્ડ ઓનનું આપણે 95 યુઝ કર્યું છે, જેના રિઝલ્ટ મિરેકલ રિઝલ્ટ આપણને મળ્યા છે, અસંખ્ય રિઝલ્ટ મળ્યા છે. તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો ને 95 રિઝલ્ટ, તો તમને જે ભાષા તમને પસંદ છે ને એ ભાષાની અંદર તમે જોશો 95 ના જબરજસ્ત રિઝલ્ટ અવેલેબલ છે, રાઈટ? અને બીજી સેકન્ડ પ્રોડક્ટની વાત કરીએ તો ન્યુટ્રીલાઇફ પાવડર. અત્યારે દરેક ઘરની અંદર જે પણ બાળક એક વખત આપણો ન્યુટ્રીલાઇફ પાવડર યુઝ કર્યો છે, અને સ્પેશિયલી ચોકલેટ ન્યુટ્રીલાઇફ પાવડર, એ બાળકનું આજે ન્યુટ્રીલાઇફ પાવડર એટલો ફેવરેટ થઈ ગયો છે કે દર મહિને એ યુઝ કરે છે, રાઈટ? મતલબ કે એટલા અમેઝિંગ રિઝલ્ટ મળ્યા છે, એટલા અમેઝિંગ એનો ટેસ્ટ છે, અને બાળકોને બહુ જબરજસ્ત પસંદ આવી રહ્યું છે આપણું ન્યુટ્રીલાઇફ પાવડર બી. એ રીતે આપણે સમજી શકીએ. આપણી ઓન એન્ડ ઓન ની આવે છે સ્પ્રુલિના ગોલ્ડ, રાઈટ? સ્પ્રુલિના ગોલ્ડના પણ આપણે જોઈએ તો બહુ સરસ એવા રિઝલ્ટ છે. મતલબ ઓન એન્ડ ઓન જે બ્રાન્ડ છે, આપણી ઓન એન્ડ ઓન બ્રાન્ડની જેટલી પણ ખાવામાં અને પીવામાં જેટલા પણ પ્રોડક્ટ્સ આવે છે, એ પ્રોડક્ટ શું છે? ફૂડ એન્ડ સપ્લિમેન્ટ છે. ફૂડ એન્ડ સપ્લિમેન્ટ એટલે શું? ફૂડ એન્ડ સપ્લિમેન્ટ એટલે શું? ફૂડ સપ્લિમેન્ટ એટલે કે જે વસ્તુ આપણે ખાઈ રહ્યા છીએ, મતલબ આપણે ખાવા ખાઈ રહ્યા છે, રાઈટ? અને એ જે મિનરલ્સ છે, વાઇટામિન્સ છે, જે પ્રોટીન છે, કે જે વસ્તુ આપણા બોડીને મળવું જોઈએ, આપણા શરીરને મળવું જોઈએ, એ પ્રોપર રીતે અગર આપણા શરીરમાં નથી મળતું, અને અગર એ લેવા માટે અગર બહારથી આપણે કંઈક વસ્તુ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, રાઈટ? કોઈ પાવડર ફોર્મમાં યુઝ કરીએ છીએ, કોઈ લિક્વિડ ફોર્મમાં યુઝ કરીએ છીએ, કોઈ ટેબ્લેટ ફોર્મમાં યુઝ કરીએ છીએ, રાઈટ? એને શું કહેવાય છે? ફૂડ સપ્લિમેન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ફૂડ સપ્લિમેન્ટ. તો આપણી ઓન એન્ડ ઓન બ્રાન્ડની જેટલી પ્રોડક્ટ છે એ ફૂડ સપ્લિમેન્ટ છે, રાઈટ? પણ એ જ રીતે આપણી ફૂડ સપ્લિમેન્ટની અંદર 95 ન્યુટ્રીલાઇફ, કવચ પ્રાસ, આપણે વાત કરી સ્પુરીના ગોલ્ડ, તે એના અમેઝિંગ રિઝલ્ટ લીધા છે. અને ખરેખર જબરજસ્ત આપણને એક જેવા કહેવા જઈએ તો જબરજસ્ત એક ટર્નઓવર પણ મળ્યું છે આ પ્રોડક્ટ્સના કારણે, રાઈટ? કઈ ના કઈ આ પ્રોડક્ટ્સના કારણે જ આપણું ઝડપી ટર્નઓવર થાય છે, અને લોકોને આ પ્રોડક્ટ ઝડપી પસંદ બી આવે છે. એક વખત જે યુઝ કરે છે એ એકચ્યુઅલમાં 10 થી 15 લોકોને જાહેર કરે છે કે હું આ પ્રોડક્ટ યુઝ કરીને મને આ રિઝલ્ટ મળ્યા, અને એના કારણે આપણને રેફરન્સ કોન્ટેક્ટ પણ મળી જતા હોય છે, રાઈટ? પણ અત્યારે વાત કરીએ, એ જ ઓન એન્ડ ઓન બ્રાન્ડે, એ જ ઓન એન્ડ ઓન કંપની, ઓન એન્ડ ઓન બ્રાન્ડે આપણી માટે એક બીજા અમેઝિંગ બે પ્રોડક્ટ લાયા છે. એ પ્રોડક્ટ્સની આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. કેટલા પ્રોડક્ટ લાયા છે ભાઈ? આપણા બે પ્રોડક્ટ. ટાઈપ 2 ટાઈપ કરો. શું કરવાનું છે? ટાઈપ કરવાનું છે. ટાઈપ 2 કેટલા પ્રોડક્ટ લાવ્યા છે ભાઈ? દરેકને ખબર હોવી જોઈએ. અત્યારે ફરીવાર કંપનીએ પ્રોડક્ટ આપણને લોન્ચ કર્યા છે, રાઈટ? ક્યારે લોન્ચ કર્યા? મંડે, ગયા મંડે લોન્ચ કર્યા છે કંપનીએ બીજા ઓન એન્ડ ઓન બ્રાન્ડના બે પ્રોડક્ટ, એલિમેન્ટ્સ વેલનેસના બે પ્રોડક્ટ. ટોટલ 4 પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. એમાં ઓન એન્ડ ઓન બ્રાન્ડ કેટલી પ્રોડક્ટ લાવ્યા છે? 2 પ્રોડક્ટ લાવ્યા છે. ઓકે, વેરી ગુડ. અને બે પ્રોડક્ટની વાત કરીએ, એ બે પ્રોડક્ટની વાત કરીએ તો એ બે પ્રોડક્ટનું નામ છે
એ બે પ્રોડક્ટનું નામ છે મોરિંગા કેપ્સ્યુલ અને વિટામિન સી ટેબ્લેટ. શું નામ છે ભાઈ? મોરિંગા કેપ્સ્યુલ અને વિટામિન સી ટેબ્લેટ. અમેઝિંગ પ્રોડક્ટ લાવ્યા છે ખરેખર. અને જ્યારે જ્યારે સાયન્ટિસ્ટ એને એક્સપ્લેન કરતો હતો, જે આપણા કંપનીના સાયન્ટિસ્ટ જેને આ પ્રોડક્ટ ડિઝાઇન કરી છે, આ પ્રોડક્ટ બનાવી છે, એ સાયન્ટિસ્ટ જ્યારે જેમ જેમ આ પ્રોડક્ટને એક્સપ્લેન કરતું હતું તેમ તેમ મને લાગતું હતું કે યસ, આ જ વસ્તુની કમી હતી જે વસ્તુ આપણને મળી ગઈ છે. અને ખરેખર આપણું જે ટર્નઓવર છે હવે પહેલા કરતા પણ વધી જવાનું છે, કેમ કે આપણી જોડે કંઈક એવી પ્રોડક્ટ્સ આવી છે જે એકચ્યુઅલમાં માર્કેટમાં અત્યારે ઘણા લોકોને જરૂર છે, રાઈટ? તો મોરિંગા કેપ્સ્યુલ અને વિટામિન સી બે પ્રકારના પ્રોડક્ટ્સ કંપનીએ લોન્ચ કર્યા છે અત્યારે, રાઈટ? અને એને આજે આપણે સમજવાના છીએ કે મોરિંગા અને વિટામિન સી આ બંનેની અંદર શું ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે, કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે અને આપણે કઈ રીતે બીજા વ્યક્તિને એક્સપ્લેન કરી શકીએ છીએ. આ વસ્તુ આજે સમજવાના છીએ અને ક્લિયર કરવાના છીએ. તો કેટલા લોકો રેડી છે? ટાઈપ આરડી. યસ, હું આજના સેશન માટે કમ્પ્લીટલી રેડી છું, રાઈટ? અત્યાર સુધીમાં મેં જે ચર્ચા કરી ઓન એન્ડ ઓન બ્રાન્ડને લઈ, અને હવે તમારે કહેવાનું છે કે યસ, આઈ એમ રેડી. હું માઇન્ડથી, બોડીથી અને એકદમ અલર્ટ થઈને બેઠી છું અથવા બેઠી છું, અને હું નોટ કરી રહી છું આ પ્રોડક્ટ્સ માટે. ઓકે, સો વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સો આપણે નેક્સ્ટ પોઈન્ટ લેવા જઈએ છીએ. એમાં આપણી પહેલી પ્રોડક્ટ આવશે. પહેલી પ્રોડક્ટ આપણે લેવા જઈ રહ્યા છે એનું નામ છે મોરિંગા. શું નામ છે? મોરિંગા. હવે મોરિંગા એટલે શું? કોણ કહેશે? મોરિંગા એટલે શું? કોણ કહેશે? કોણ આ વસ્તુને કોણ ઓળખે છે? આપણે ગુજરાતી ભાષામાં આપણે શું કહીએ મોરિંગાને? કોણ કહેશે ભાઈ? રાઈટ? મોરિંગાને કોણ કહેશે? ચેટની અંદર આપશે. ફુદીનો? નો, ફુદીનો ના કહેવાય. સરગવો. યસ, મોરિંગા એટલે શું કહેવાય છે? સરગવો કહેવામાં આવે છે. યસ, આપણે દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર સરગવાની ફળી જે આવે છે એની આપણે સબ્જી બનાવીએ છીએ. સરગવાના જે પાન આવે છે એના આપણે પરાઠા બનાવતા હોય છે, થેપલા બનાવતા હોઈએ છીએ, રાઈટ? અને ખાતા પણ આપણે ખાઈએ છીએ. કેમ? કેમ કે મોરિંગાની અંદર એકચ્યુઅલમાં જેટલું ફ્રૂટ મતલબ જે મિનરલ છે, વાઇટામિન્સ છે, જેટલું નેચરલી મતલબ જે વસ્તુ આપણા બોડીને જરૂર છે એ દરેક વસ્તુ, કેલ્શિયમ, જેમ કે વાત કરીએ અત્યારે કેલ્શિયમની કમી દરેક વ્યક્તિની અંદર જોવા મળતી હોય છે, તો કેલ્શિયમ છે એ દરેક વસ્તુ મોરિંગાની અંદર એકચ્યુઅલમાં મળી જાય છે આપણને. અને ઘણા બધા લોકોના ઘરમાં તો ઝાડ પણ ઉભું હોય છે. અમારા ઘરે પણ એક સરગવાનું ઝાડ છે, જેની જ્યારે પણ એની પર ફળી આવે ત્યારે અમે એકચ્યુઅલમાં સબ્જી બનાવીને ખાઈએ અને બહુ મજા આવતી હોય છે. અને ક્યારેક ક્યારેક તો એના પાન લઈ અને અમે શું કરતા હોઈએ છીએ, જેમ કે આપણે પરાઠા છીએ, થેપલા છીએ, એ પણ બનાવતા હોઈએ છીએ. કેમ કે એ વસ્તુ એવી છે જે આપણા શરીરના પોષણ માટે બહુ જરૂરી છે. પણ અત્યારે આ કેપ્સ્યુલ ફોર્મમાં કેમ જરૂરી છે? અત્યારે કંપનીએ આ કેપ્સ્યુલ ફોર્મમાં પ્રોડક્ટ કેમ લાવી છે એ વસ્તુ આપણે સમજવી પડશે. તો એ વસ્તુની પાછળનું કારણ એ છે કે અત્યારના સમયમાં આપણી જે લાઈફસ્ટાઈલ છે ને, લાઈફસ્ટાઈલ એ બહુ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે ભાઈ? ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે. આપણને ખાવાનું બી જોવે તો જલ્દી જલ્દી જોઈએ છે, રાઈટ? આપણે જે મતલબ જે પણ રેડીમેડ મળે છે ને ફટોફટ ખાઈ લઈએ છે. બનાવવાનો અમુક લોકોને સમય હોતો નથી, અથવા તો રોજે રોજ એક ને એક વસ્તુ ખાવી લોકોને પસંદ નથી આવતું, જેના કારણે જે મિનરલ્સ, વાઇટામિન, જે પ્રોટીન, કેલ્શિયમ જે મળવું જોઈએ એકચ્યુઅલમાં બોડીને એ મળતું નથી હોતું. તો એ બધી જ વસ્તુ શેમાંથી મળી જાય છે? તમને મોરિંગામાંથી મળી જતી હોય છે. તો એટલા જ માટે કંપનીએ એક એવી પ્રોડક્ટ્સ લઈને આવ્યું છે કે તમે કંઈ પણ ખાઓ છો તો બી તમને રોજે રોજ કેલ્શિયમ, વાઇટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન બધું તમને મળી જાય. એના માટે કંપનીએ મોરિંગા કેપ્સ્યુલ લઈને આવ્યું છે, રાઈટ? તો અમેઝિંગ પ્રોડક્ટ છે અને ખરેખર આ વસ્તુની આપણે અત્યારના દરેક વ્યક્તિને આ વસ્તુની ખાસ જરૂર છે. તો એની માટે આપણે વાત કરીએ આગળ. તો મોરિંગા કેપ્સ્યુલ માટે આપણે થોડું આગળ જાણીએ તો આની અંદર મોરિંગા, હળદર અને પાઇપરીન કેપ્સ્યુલ છે. મતલબ આની અંદર 3 કન્ટેન્ટ નાખેલા છે. મોરિંગા છે એટલે કે સરગવો છે, ટર્મરિક એટલે કે હળદર છે, અને પાઇપરીન એટલે શું કહેવાય છે? આપણે દેશી ભાષામાં શું કહીએ પાઇપરીનને? મરી કહેતા હોઈએ છીએ, રાઈટ કે નહીં? કાળા મરી કહેતા હોઈએ છીએ, કોઈ બ્લેક પેપર કહેતું હોય છે, કોઈ મતલબ
કાલી મિર્ચ કહેતું હોય છે, રાઈટ. અને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ ભાઈ? મરી કહીએ છીએ. તો આ મોરિંગા, હળદર અને પાઇપરીનની કેપ્સ્યુલ છે શું? કઈ રીતે આપણને હેલ્પ કરે છે? શા માટે એની જરૂર છે આપણે? તો કેપ્સ્યુલ, આ જે કેપ્સ્યુલ છે મોરિંગા, ટર્મરિક, પાઇપરીન કેપ્સ્યુલ જે છે એ એકચ્યુઅલમાં કુદરતી કન્ટેન્ટથી બનેલી એક કેપ્સ્યુલ છે, જે પુખ્ત વયના, મતલબ કે જેટલા 14 વર્ષથી ઉપરના જે લોકો છે એમના જીવનની એ લોકોની અંદર જીવન શક્તિ વધારવાનું, રોગ પ્રતિકાર શક્તિ વધારવાનું અને શરીરને સ્વસ્થ અને મસ્ત કરવાનું કામ કરે છે. એટલે કે આપણા જે બોડી છે, બોડીની અંદર, રાઈટ, એકદમ રોગ પ્રતિકાર શક્તિ વધારવાનું કામ કરે છે, આપણા માઇન્ડને એક્ટિવલી રાખવાનું કામ કરે છે, અને આપણા જે બોડી પાર્ટ છે એ એકદમ વિકાસશીલ થાય એની માટે આ કેપ્સ્યુલ જરૂરી છે, રાઈટ. અને આ કેપ્સ્યુલ વિશે આપણે કન્ટેન્ટ વિશે થોડું ડીપમાં જાણીએ તો આ કેપ્સ્યુલના મુખ્ય ફાયદા શું છે? તો એની માટે આપણે શું કરીશું? પહેલા એના કન્ટેન્ટ જે છે એને આપણે જાણીશું. તો મોરિંગાની વાત કરીએ તો આની અંદર મોરિંગા જે છે, સરગવો જે છે એ પોષક તત્વથી ભરપૂર છે. એટલે કે પહેલા વાત કરીએ તો એની અંદર કેલ્શિયમ મળે છે, આયર્ન મળે છે, મિનરલ્સ મળે છે, વિટામિન એ અને સી અને ઈ પણ મળે છે, વધુમાં વધુ પ્રમાણમાં આપણને મળે છે. અને આ કામ શું કરે છે, રાઈટ? તો વાત કરીએ તો આપણા શરીરને લાગતી કોઈ શરીરમાં લાગતી કોઈ સોજો છે કે બળતરા છે તો એને ઘટાડવામાં મદદ કરે છે, એન્ટીઓક્સિડન્ટ વધારવાનું કામ કરે છે. પહેલા તો શું કરે છે? આપણા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ વધારવાનું કામ કરે છે, એટલે કે શરીરના સેલને નુકસાનથી સુરક્ષિત કરે છે. આપણા જે શરીર છે એ શરીરની અંદર નાના નાના સેલ આપેલા છે. એ સેલ જ્યારે ડેમેજ થાય ને ત્યારે જઈને આપણા શરીરની અંદર પ્રોબ્લેમ થવાનું ચાલુ થઈ જતું હોય છે. તો આની અંદર શું છે? એન્ટીઓક્સિડન્ટના ગુણધર્મો છે, એટલે કે આપણા શરીરના સેલને નુકસાન કરવાથી બચાવે છે, રાઈટ. બીજી વાત કરીએ તો ઇન્સ્યુલિન જેવી પ્રોટીન દ્વારા બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. અગર કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને ઇન્સ્યુલિન સંતુલન નથી રહેતું, રાઈટ, બ્લડ સુગર નું સ્તર વધી જાય છે, ઘટી જાય છે, તો એને સમતુલ કરવાનું કામ કરે છે મોરિંગાની વાત કરીએ તો. નેક્સ્ટ વાત કરીએ તો કેપ્સ્યુલ ના ફાયદાની અંદર વાત કરીએ તો આની અંદર પાઇપરીન નાખેલું છે કાળા મરીમાં. મતલબ આપણે જે રીતે મેં કીધું, આપણી ભાષામાં આપણે શું કહેતા હોઈએ છીએ? કાળા મરી કહેતા હોય. તો જો એની વાત કરીએ તો આની અંદર એક્ટિવ જડીબુટી છે. આ એક શું કરે છે? આ પોષક તત્વ અને એક્ટિવ જડીબુટીને શરીરમાં શોષણ, મતલબ શરીરમાં ઓબ્ઝર્વ કરવામાં હેલ્પ કરે છે. મતલબ કે જેટલી પણ મોરિંગા છે, આ જે મોરિંગા કેપ્સ્યુલ છે, એ કેપ્સ્યુલની અંદર જે જડીબુટી નાખવામાં આવી છે એ જડીબુટીને આપણા શરીર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? પાઇપરિંગ કરતા હોય, એટલે પ્રોપર ઓબ્ઝર્વ કરવાનું કામ કરાવે છે પાઇપરીન, એટલે કે કાળા મરી. અને ખાસ કરીને હળદરમાં જે કર્ક્યુમિન નાખેલું એક કન્ટેન્ટ છે એની અંદર આપણા શરીરને પહોંચાડવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે કાળા મરી, અને મુક્ત રેડિકલને સામનો કરે છે. જે મુક્ત રેડિકલ છે, રાઈટ, એનો પણ સામનો કરવામાં હેલ્પ કરે છે. બીજું કે પાચન શક્તિમાં સુધારો કરે છે. જેની પાચન ક્રિયા નબળી રહેતી હોય, સારી રીતે જમવાનું પાચન નથી થતું, તો એની અંદર પણ હેલ્પ કરે છે. મગજના કાર્યશક્તિને એક્ટિવ કરવાનું કામ કરે છે, મજબૂત કરવાનું કામ કરે છે. જેનું માઇન્ડ એક જગ્યાએ ફોકસ નથી રહેતું, એક્ટિવ નથી રહેતું, ઝડપથી કોઈ ડિસિઝન નથી લઈ શકતું, કાર્યશક્તિ ઓછી થઈ ગઈ છે મગજની, તો એની અંદર સુધારવાનું પણ કામ કરે છે. એ રીતે નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર હળદર, જેમ કે આપણે ટર્મરિક કહેતા હોય છે, હળદરનો મૂળનો પાવડર આની અંદર નાખેલો છે. એટલે કે જે કોઈ શરીરની અંદર જે કોઈ સોજા જેવી વસ્તુ છે તો એને દૂર કરવામાં હેલ્પ કરે છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં કામ કરે છે. રોગ પ્રતિકાર શક્તિ બુસ્ટિંગ, રાઈટ, વધારવાનું કામ કરે છે. એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે, જે મુક્ત રેડિકલ છે એને સ્થિર કરવાનું કામ કરે છે. શરીરના એન્ટીઓક્સિડન્ટને વધારી આપે છે. ગટ હેલ્થ, જેને આંતરડાને લાગતી પ્રોબ્લેમ છે, પોતાની જે ગટ હેલ્થ છે, ગટ હેલ્થની અંદર કામ કરે છે. આંતરડાને લાગતી સમસ્યાઓ જેટલી પણ છે એની અંદર કામ કરે છે. પાચન ક્રિયામાં અને આંતરડાની અંદર જે વસ્તુ છે એને પાચન કરવામાં હેલ્પ કરે છે. તો જેની ગટ હેલ્થ સારી નથી એ પણ આ પ્રોડક્ટ લઈ શકે છે. જબરજસ્ત એક પ્રોડક્ટ લઈને આવ્યું છે. અને આના મેઇન ફાયદાની વાત કરીએ આપણે, રાઈટ, તો આની અંદર ક્રોનિક સોજાને ઘટાડવામાં હેલ્પ કરે છે. જેમ કે સંધિવા થાય છે કોઈને, કેવો છે? સંધિવાનો કોઈને પ્રોબ્લેમ છે તો એની અંદર પણ કામ કરે છે. સાંધાના અને સ્નાયુના જે દુખાવા છે,
રાઈટ, એની અંદર પણ કામ કરે છે, જડતાને ઘટાડવામાં હેલ્પ કરે છે. કોઈ પણ વ્યક્તિને સાંધા, સ્નાયુના અને હાડકાના દુખાવા છે તો એની અંદર પણ ઉપયોગ કરી શકો છો. વાત કરીએ તો કોલેસ્ટ્રોલ છે, કોઈને અગર કોલેસ્ટ્રોલ છે તો કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી અને આપણા હૃદયને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. શું કરે છે? બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી અને હૃદયને સ્વસ્થ કરવામાં પણ હેલ્પ કરે છે. અને જબરજસ્ત એક રિઝલ્ટ રોડિડિયમ પ્રોડક્ટ લઈને આવ્યું છે. અને આ કેપ્સ્યુલની આપણે મુખ્ય ફાયદા જોવા જઈએ, રાઈટ, મોરિંગા, ટર્મરિક અને પાઇપરીન કેપ્સ્યુલની અગર આપણે મુખ્ય ફાયદા જોવા જઈએ તો સ્કિનમાં ગ્લો વધારવાનું કામ કરે છે. આપણી જે સ્કિન છે, રાઈટ, એની અંદર ગ્લો વધારવાનું કામ કરે છે, એન્ટી એજિંગનું કામ કરે છે, પાચન શક્તિ વધારે છે. પેટ ફૂલવા જેવી સમસ્યા અગર કોઈને છે, રાઈટ, ખાય તો છે મતલબ નોર્મલી જેટલું એક માણસને ખાવા જોવે છે એટલું જ ખાય છે, પણ ખાધા પછી તરત જ પેટ ફૂલી જાય છે, તો એમની માટે બેસ્ટ પ્રોડક્ટ છે. સાંધાના દુખાવા છે વધારે, જેને પણ સાંધાના, હાડકાના દુખાવા છે એની અંદર તમે આપી શકો છો, કેમ કે જબરજસ્ત કેલ્શિયમ મળી જાય છે. હાડકાના દુખાવા ઓછા થઈ જાય છે કેલ્શિયમના કારણે. સાંધા, સ્નાયુના અને સમગ્ર શરીરના સ્વાસ્થ્યને ફાયદો કરે છે. મતલબ આખા શરીરની અંદર જ્યાં જ્યાં સ્નાયુના દુખાવા છે એની અંદર પણ કામ કરે છે. રોગ પ્રતિકાર તમારી શક્તિ વધારવા માટે કામ કરે છે. તમારી યાદ શક્તિ વધારવા માટે કામ કરે છે. મતલબ જેને યાદ નથી રહેતું, મતલબ તમારી જે માનસિક સ્થિતિ છે એને પણ સુધારવાનું કામ કરે છે અને એક્ટિવ રાખવાનું કામ કરે છે તમારા માઇન્ડને. કોલેસ્ટ્રોલને ઘટાડીને લોહીના પ્રવાહને સુધારો કરવાનું કામ કરે છે, રાઈટ. કોલેસ્ટ્રોલ છે તો ઘટાડે છે અને તમારું બોડીની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થાય છે એ બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. તો આ છે મુખ્ય ફાયદા. આ પ્રોડક્ટના લેવાના ફાયદા કેટલા છે તો આ એના મુખ્ય ફાયદા છે. અગર તમને આમાં લાગતો કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે મોરિંગા કેપ્સ્યુલ યુઝ કરી શકો છો. અને સ્પેશિયલી જેને હાડકાને લાગતો પ્રોબ્લેમ છે એની માટે આ બેસ્ટ પ્રોડક્ટ એવું લઈને આવ્યું છે, ઓન એન્ડ ઓન બ્રાન્ડ. અને લેવાની છે કઈ રીતે, શું ધ્યાન રાખવાનું છે, તો આ કેપ્સ્યુલને ખાસ કરીને સૂર્યપ્રકાશ, ભેજથી અને ઠંડી જગ્યાએથી આપણે દૂર રાખવાનું છે. એને સૂકી જગ્યાએ, મતલબ જે જગ્યા ડ્રાય છે, સૂકી છે એવી જગ્યાએ આપણે એને રાખવાનું છે. અને જે કન્ટેનર છે એટલે કે જેની બોટલ છે એ બોટલ એકદમ ફિટ કરીને મૂકવાની, બાળકો ના પહોંચે એવી રીતે, રાઈટ. બીજી વસ્તુ વાત કરીએ તો સંતુલિત સ્વાસ્થ્ય, મતલબ લાંબા ગાળા સુધી અગર તમારે આ પ્રોડક્ટ વાપરવી છે તો તમારી માટે સેફ છે, સલામત છે એ પણ કહેવામાં આવે છે. મતલબ 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના અગર તમારે કન્ટિન્યુ પ્રોડક્ટ લેવી છે તો બી તમે લઈ શકો છો. દરરોજની એક કેપ્સ્યુલ 1 ગ્લાસ પાણી સાથે લેવાનું છે. અને જેટલું કહેવામાં આવે છે એનાથી વધારે ડોઝ લેવાનો નથી. કોઈ પણ વસ્તુ વધારે લેવાથી એના સાઈડ ઇફેક્ટ એકચ્યુઅલમાં થતા હોય છે. ચાહે એલોપેથિક લો, આયુર્વેદા લો, જે એનો ડોઝ છે એ ડોઝ પ્રમાણે અગર આપણે લઈએ તો જ એના બેનિફિટ જોવા મળે છે. તો દરરોજની એક કેપ્સ્યુલ લેવાની છે પાણી સાથે. 14 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ લઈ શકે છે, રાઈટ. જેટલા પણ 14 વર્ષની ઉંમર છે એવા દરેક લોકો આ પ્રોડક્ટ્સને યુઝ કરી શકે છે. એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. કેટલી આવે છે ભાઈ? એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. અને આની વાત કરીએ તો એમઆરપી છે 790 રૂપિયા, ડીપી છે 675 રૂપિયા, રિટેલ પ્રોફિટ તમારું થાય છે અહીંયા 115 રૂપિયા, રાઈટ. તો આ હતી આપણી મોરિંગા કેપ્સ્યુલ. કઈ હતી ભાઈ? મોરિંગા કેપ્સ્યુલ. કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ? મોરિંગા કેપ્સ્યુલ કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ? ટાઈપ સીઆર. યસ, મને મોરિંગા કેપ્સ્યુલ ક્લિયર થઈ ગઈ. ટાઈપ સીઆર. ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપીશું. યસ, કમોન. યસ, સરસ, વેરી ગુડ. ઓકે, હજુ કેટલા લોકોને બાકી છે ક્લિયર થવાની? ઓકે, દરેકને થઈ ગઈ છે. વેરી ગુડ. તો આ હતી આપણી મોરિંગા કેપ્સ્યુલ, રાઈટ, જેને આપણે ફૂડ એન્ડ સપ્લિમેન્ટ છે. મતલબ આપણા શરીરમાં જે ખોરાક દ્વારા કોઈ વસ્તુ નથી પહોંચતી તો એને બહારથી આપવી જરૂરી છે, તો એ વસ્તુ તમને આની અંદરથી મળી જાય છે. ઓકે, તો એ રીતે એક નેક્સ્ટ પ્રોડક્ટ લઈને આપણે આવ્યા છીએ. અમેઝિંગ પ્રોડક્ટ છે. તો એ પ્રોડક્ટનું નામ છે, નેક્સ્ટ પ્રોડક્ટ આપણે ઓન એન્ડ ઓન બ્રાન્ડ લઈને આવ્યું છે. તો એ પ્રોડક્ટનું નામ છે વિટામિન સી કેપ્સ્યુલ. શું નામ છે ભાઈ? વિટામિન સી કેપ્સ્યુલ, રાઈટ. હવે આની અંદર તમે જોઈ શકો છો મેં એક વિટામિન સી કેપ્સ્યુલ સામે એક સ્કિન માટેનો ફોટો રાખેલો છે, રાઈટ. તો આવું કેમ?
કેમ કે અત્યારના સમયમાં આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ સાયન્ટિસ્ટે આ વસ્તુ જ્યારે લોન્ચ કરતા હતા અને જ્યારે જે રીતે હું સાંભળતી હતી, અટેન્શન આપી અને હું સમજતી હતી આ પ્રોડક્ટ્સને, આ પ્રોડક્ટ ખાલી સાંભળવામાં જ મારું ફેવરેટ થઈ ગયું હતું. કેમ કે આ વસ્તુની અત્યારે દરેક વ્યક્તિને જરૂર છે. શેની જરૂર છે? વિટામિન સી ની દરેક વ્યક્તિને જરૂર છે. કેમ કે અત્યારના સમયની અંદર દરેક વ્યક્તિ ચાહે છે કે હું સ્વસ્થ, મસ્ત અને ખાસ કરીને હું સ્માર્ટ અને હેન્ડસમ દેખાવું. રાઈટ કે નહીં? હું દરેક વ્યક્તિ, કેટલા લોકો મારી વાતથી આ એગ્રી છે કે અત્યારના સમયમાં દરેક વ્યક્તિ એવું ચાહે છે કે હું સ્માર્ટ, હેન્ડસમ અને એકદમ મતલબ તંદુરસ્ત દેખાવું. રાઈટ? તો આ વસ્તુ એ વ્યક્તિ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ કામ લાગવાની છે. કેમ કે વિટામિન સી જે છે એ આપણી સ્કિન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારી સ્કિનને લાગતો કોઈ પ્રોબ્લેમ છે અને સ્કિનને લાગતા પ્રોબ્લેમ, કેમ કે જુઓ, ખાલી બહારથી મેકઅપ કરવાથી, બહાર ઉપર ક્રીમો લગાવવાથી આપણે એક ખૂબસૂરત નથી દેખાતા, પણ એકચ્યુઅલમાં અગર આપણને કઈ પ્રોબ્લેમ છે તો એને અંદરથી પણ ઠીક કરવી એટલી જ જરૂરી છે. તો આ વિટામિન સી શું છે ખબર છે? આપણી જે સ્કિન છે ને, આપણી સ્કિનને અંદરથી પણ ગ્લો કરવાનું કામ કરે છે. તો મારી તો ફેવરેટ થઈ ગઈ અને મેં બસ જે આપણા શોપ વાળો આપણો સ્ટોર છે, તો સ્ટોર વાળા ભાઈને મેં એ જ કહી રાખ્યું છે, જેવી આ વિટામિન સી કેપ્સ્યુલ જે છે અગર આવી જાય છે, ટેબ્લેટ જે છે અગર સ્ટોકમાં આવી જાય છે, તો મારી માટે પહેલા જ મોકલાવી દેજો. રાઈટ? એટલી મારી ફેવરેટ થઈ ગઈ, કેમ કે હું પહેલા લેવા માંગીશ આ કેપ્સ્યુલને. રાઈટ? હવે આ કેપ્સ્યુલ માટે આપણે થોડુંક ડીપમાં જઈને સમજીએ કે વિટામિન સી ટેબ્લેટની અંદર આપણને કેવા કેવા પ્રકારના ફાયદા મળે છે. તો વિટામિન સી માટે પહેલી વસ્તુ આની અંદર એડ કરવામાં આવી છે આંબળા ફળનો અર્ક. રાઈટ? અત્યારે શિયાળો છે, દરેક લોકો આંબળાના ઘણા બધા ઇસ્તેમાલ કરતા હોય છે ઘરની અંદર. આંબળાને હળદરમાં રાખી અને ખાતા હોય છે, જેના કારણે આંખો અને સ્કિન બંનેની બ્રાઇટનેસ વધી જતી હોય છે. રાઈટ? તો આંબળા, આપણને ખબર છે કે આંબળાની અંદર ભરપૂર વિટામિન સી આપણને મળી જતું હોય છે. રાઈટ? તો આની અંદર આંબળા એડ કરેલા છે. તો આંબળા શું કરે છે એની વાત કરીએ તો આમળા જે છે એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. શેનાથી? એન્ટીઓક્સિડન્ટથી. એટલે કે વિટામિન સી આની અંદર ધરાવે છે સૌથી વધારે. તો આ શું ફાયદો કરે છે કે મુક્ત રેડિકલ જે છે આપણા બોડીની અંદર, એને દૂર કરવાનું કામ કરે છે. અને તણાવ જે છે, એક્સિડિટિવ જે તણાવ હોય છે, સ્ટ્રેસ હોય છે, એને ઘટાડવામાં કામ કરે છે. અત્યારના સમયમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા શરીરની અંદર રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં હેલ્પ કરે છે અને બળતરા અથવા તો કે એન્ટીવાયરલ ગુણધર્મો ધરાવે છે. વાયરલ જેવી કોઈ પ્રોબ્લેમ છે તો એને પણ દૂર કરવાનું કામ કરે છે. બીજી વસ્તુ કે લીવર હેલ્થને સુધારે છે. જે લીવરને લાગતો પ્રોબ્લેમ છે, રાઈટ, આપણા લીવરને લાગતો પ્રોબ્લેમ છે, તો એની અંદર પણ કામ કરે છે અને લીવરને લાગતી પ્રોબ્લેમમાં સુધારવાનું કામ કરે છે. રાઈટ? પાચન ક્રિયાને સુધારે છે. આમળા જે છે એ પાચન ક્રિયા ઉપર પણ સારું કામ કરે છે. પણ જ્યારે હું તમને કહું કે જ્યારે આપણી પાચન ક્રિયા બગડે છે ને, ત્યારે જઈને આપણા શરીરની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. અને અગર કોઈની સ્કિન બગડી છે, રાઈટ, ચહેરાની સ્કિન અગર કોઈને બગડી છે, તો એનું પાછળનું કારણ એ બી હોઈ શકે છે કે તમારી પાચન ક્રિયા સારી નથી. તો પાચન ક્રિયા અગર આપણી સારી ના હોય તો આપણા બોડીની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ થવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો પાચન ક્રિયા માટે ઘણી બધી પ્રોડક્ટ કંપનીએ લોન્ચ કરેલી છે. એની સાથે સાથે તમે વિટામિન સી ટેબ્લેટ પણ લઈ શકો છો. પાચનને વધારી અને આંતરડાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. બ્લડ સુગરને મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે. રાઈટ? બ્લડ સુગરને સ્તરને નિયંત્રણ કરવામાં પણ હેલ્પ કરે છે આમળા. નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર ટર્મરિક નાખેલું છે, જે આપણે જોયું હળદર. રાઈટ? જે મોરિંગા કેપ્સ્યુલની અંદર પણ એડ કરવામાં આવી છે અને આની અંદર પણ એડ કરવામાં આવી છે. તો આની વાત કરીએ તો ટર્મરિકની વાત કરીએ તો સેલનું રક્ષણ કરે છે, એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે, જે આપણા જે સેલ છે, બોડી સેલનું રક્ષણ કરવાનું કામ કરે છે. આપણા બોડીના આરોગ્યને પ્રોત્સાહન આપે છે, એટલે કે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. સંધિવા કે સાંધાનો દુખાવો છે તો એની અંદર એના લક્ષણોને ઘટાડવામાં હેલ્પ કરે છે. મગજના સ્વાસ્થ્ય કાર્યને વધારવાનું કામ કરે છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવાનું કામ કરે છે અને એન્ટી માયોક્રોબાઇલ ગુણધર્મો પણ ધરાવે છે. રાઈટ? એટલે કે મગજનું લાગતો પ્રોબ્લેમ છે તો એની અંદર પણ કામ કરે છે, સંધિવાની અંદર પણ કામ કરે છે. રાઈટ? અને આપણા શરીરની અંદર રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં પણ હેલ્પ કરે છે.
તો એ જ પ્રમાણે ટર્મરિક આની અંદર એડ કરેલું છે. એ પ્રમાણે આપણે જોવા જઈએ તો સાઇટ્રિક બાયો ફ્લેવોનાઇડ્સ એની અંદર એડ કરેલું છે, જે આપણા ખરેખર આ વસ્તુ આપણે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. કેમ કે આ એન્ટીઓક્સિડન્ટ વધારે છે આપણા શરીરની અંદર. શું વધારે છે? એન્ટીઓક્સિડન્ટ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ વધી જાય એટલે આપણું શરીર ઘણું બધું સ્વસ્થ થઈ જતું હોય છે, ગમે તે બીમારી સામે આપણે લડી શકીએ છીએ. અને વિટામિન સી ની પ્રવૃત્તિમાં વધારો કરે છે, મતલબ તમારા બોડીની અંદર વિટામિન સી ની પ્રવૃત્તિમાં વધારો કરવામાં હેલ્પ કરે છે. તમારા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન કરવામાં હેલ્પ કરે છે, રાઈટ. જેમ કે રુધિર કેશીઓ છે, જે આપણી માંસપેશીઓ છે, તો એને મજબૂત બનાવવાનું કામ કરે છે, રાઈટ. બીજી મતલબ હૃદયની જે માંસપેશીઓ આવે છે એને મજબૂત બનાવવાનું કામ કરે છે, બ્લડને સર્ક્યુલેશન કરવામાં હેલ્પ કરે છે, ઇમ્યુન બુસ્ટર છે, એટલે કે રોગ પ્રતિકાર શક્તિ, ઇમ્યુનિટી વધારવામાં હેલ્પ કરે છે, રાઈટ. એન્ટીવાયરલ પ્રોડક્ટ છે, એટલે કે કોઈ વાયરલને લાગતો પ્રોબ્લેમ છે તો એને પણ દૂર કરવામાં હેલ્પ કરે છે, સ્કિનને સુધારે છે અને કોલાજનને પ્રોત્સાહન આપે છે. હવે ઘણા બધા લોકોની સ્કિન એક વખત બગડે છે ખરી, પણ સુધરતી નથી. આવો પ્રોબ્લેમ બહુ જોવા મળતો હોય છે કે એક વખત કોઈ એવી વસ્તુ એમના ચહેરા ઉપર ક્લિક થઈ ગઈ, પણ હવે સ્કિન સુધરતી નથી. એની પાછળનું કારણ શું હોય છે કે તમારી બોડીની અંદર કોલાજન ઓછું મળે છે, તમારા સ્કિનને કોલાજન ઓછું મળે છે, તો તમારી સ્કિન છે ને રિપેર થવામાં ટાઈમ લેતી હોય છે. અને ઘણી વાર તો એટલો બધો ટાઈમ જતો હોય છે કે તમને ખુદને તમારા સ્કિનને લઈને તમે હેરાન પરેશાન થઈ જતા હોય છો. આવા મેં ઘણા બધા કેસ જોયા છે. હવે જે અગર આપણે સ્કિન ઉપર કોઈ સ્ક્રેચ આવી ગયા છે, વધારે પડતા પિમ્પલ્સ નો પ્રોબ્લેમ થાય છે, કે વધારે પડતા દાગ થઈ ગયા છે, તો એ બધું સુધારવાનું કામ કોણ કરે છે? કોલાજન કરે છે. આપણી સ્કિનની અંદર કોલાજન જેટલું વધારે હશે એટલું, અગર મને એક સ્ક્રેચ બી થયો છે તો અગર મારા બોડીની અંદર કોલાજન સારું છે તો એ જલ્દીથી રિપેર થઈ જશે, રાઈટ. પણ અગર મારા બોડીનું કોલાજન સારું નથી, રાઈટ, તો શું થશે? એ ટાઈમ લેશે, અને ટાઈમ ઘણીવાર તો બહુ બધો ટાઈમ લઈ લેતો હોય છે. અને ઘણા લોકોને ખીલનો પ્રોબ્લેમ થાય છે પણ મટતો જ નથી. એની પાછળનું કારણ શું છે કે તમારા બોડીની અંદર, તમારા સ્કિનની અંદર કોલાજન એકચ્યુઅલમાં જે થવું જોઈએ, રાઈટ, એ થતું નથી, કામ કરતું નથી. તો જેના કારણે તમારા ખીલનો પ્રોબ્લેમ છે જે જલ્દી ક્લિયર નથી થઈ શકતો. ઓકે, તો તમે એની અંદર આ વિટામિન સી ટેબ્લેટનો ઉપયોગ કરી શકો છો. જેને પણ આવો લાગતો પ્રોબ્લેમ છે, સ્કિનને લાગતો પ્રોબ્લેમ છે, એ વ્યક્તિ ખાસ કરી વિટામિન સી ટેબ્લેટનો ઉપયોગ કરે, કેમ કે આ વસ્તુ બહુ જરૂરી છે આપણી સ્કિન માટે. એન્ટી એલર્જી છે, કોઈને એલર્જીનો પ્રોબ્લેમ છે, સ્કિનની એલર્જી લાગતો કોઈ પ્રોબ્લેમ છે, તો એની અંદર દૂર કરવામાં હેલ્પ કરે છે આપણને. અને નેક્સ્ટ વાત કરીએ વિટામિન સી ટેબ્લેટ્સની, તો આની અંદર ઝીંક આપેલું છે, રાઈટ. ઝીંકનો વાત કરીએ તો કોઈ ઘા છે તો હીલ કરવાનું કામ કરે છે. મતલબ કે આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ઘા પડ્યો છે તો એને જલ્દીથી રૂઝા લાવવામાં હેલ્પ કરે છે, રૂઝ લાવવાની અંદર હેલ્પ કરે છે વિટામિન સી. બેક્ટેરિયા ઘટાડીને ચહેરા ઉપર થતા ખીલને દૂર કરવામાં હેલ્પ કરે છે. તમારા મેં પહેલા જ કીધું કે મેં આની અંદર સ્કિનનો ફોટો કેમ રાખ્યો છે, કેમ કે આ ટેબ્લેટ જે છે ને સૌથી વધારે આપણે સ્કિન માટે બહુ હેલ્પફુલ છે. અને અત્યારે તમે જુઓ સ્કિન માટે થઈને તમે ગૂગલની અંદર સર્ચ કરશો ને કે વિટામિન સી સિરમ, તો તમે જોશો કે તમારી સામે 5,000 10,000 બ્રાન્ડ ખુલી આવશે. વિટામિન સી સિરમ, વિટામિન સી સિરમ, વિટામિન સી સિરમ. પણ મારું બસ માનવું એટલું જ છે કે જેટલી વિટામિન સી સિરમ ચહેરા ઉપર લગાવવું જરૂરી નથી ને, એટલું વિટામિન સી આપણા શરીરની અંદર જવું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો આ જે વિટામિન સી છે ને એ સ્કિન માટે બહુ જબરજસ્ત એક ઓપ્શન છે, જેને પણ સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ છે એમની માટે. તો ચહેરા ઉપર થતા ખીલને દૂર કરવામાં હેલ્પ કરે છે, ઓક્સિડેટિવ તણાવ સામે રક્ષણ આપે છે, સ્ટ્રેસ દૂર કરવામાં હેલ્પ કરે છે, રાઈટ. આપણા જે સેલ છે બોડીના એને નુકસાન થતા બચાવે છે. હોર્મોન સંતુલન, મતલબ કે જેના બોડીના હોર્મોનલ સ્વાસ્થ્ય છે, હોર્મોન ઇનબેલેન્સ રહે છે, પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ રહેતો હોય છે, હોર્મોન ઇનબેલેન્સ રહેતા હોય છે, તો એની અંદર પણ હેલ્પ કરે છે. મગજના કાર્યોને સુધારવામાં હેલ્પ કરે છે. જે આપણા મગજના કાર્યો છે એને એક્ટિવ, આપણા માઇન્ડને એક્ટિવ રાખવાનું કામ કરે છે. ઘણી બધી વાર કેવું થતું હોય છે, જેમ કે અત્યારે હું ટ્રેનિંગ આપી રહી છું, તો ઘણા બધા વ્યક્તિ બોડીથી તો અહીંયા છે પણ માઇન્ડ એમનું ક્યાંક ને ક્યાંક ઓર એક્ટિવ છે, રાઈટ કે નહીં, અહીંયા એક્ટિવલી સાંભળી નથી રહ્યું. તો મગજ ડીએક્ટિવ છે તમારું, તો એને એક્ટિવ રાખવાનું પણ કામ કરે છે. બીજી વાત કરીએ તો વિટામિન સી ની, તો એન્ટીઓક્સિડન્ટ મુક્ત રેડિકલ નુકસાન સામે રક્ષણ આપે છે. વિટામિન સી આપે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં હેલ્પ કરે છે, કોલાજનને સ્કિનને સ્વાસ્થ્યને
અને ઘા ઉપચાર અને જે પ્રોબ્લેમો છે એની સામે બહુ કામ કરવામાં હેલ્પ કરે છે. અને પિગમેન્ટેશન, ખાસ કરીને જેને સ્કિન પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ છે, રાઈટ, તો સ્કિન પિગમેન્ટેશન ઉપર બહુ સરસ એવી હેલ્પ કરે છે આપણને વિટામિન સી ટેબ્લેટ. પિગમેન્ટેશનની વાત કરું ને તો મેં ઘણા બધા એવા કેસ જોયા છે પિગમેન્ટેશનના, કે અગર સ્કિન ઉપર કોઈને પિગમેન્ટેશન થઈ જાય છે, રાઈટ, જેમ કે ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિને બ્લડને લાગતો ઇસ્યુ થતો હોય તો પણ પિગમેન્ટેશન થઈ જતું હોય છે. ઘણા લોકોને સ્ટ્રેસ વધારે લેતા હોય તો પણ પિગમેન્ટેશન થઈ જતું હોય છે. ઘણા લોકોને પ્રેગ્નન્સી ટાઈમ જે હોર્મોન્સ ચેન્જ થતા હોય છે એના ટાઈમ એ કારણે પણ પિગમેન્ટેશન થતું હોય છે. તો મતલબ ઘણા બધા રીઝન છે જેના કારણે પિગમેન્ટેશન થતું હોય છે. પણ હું તમને કહું ને કે આ પિગમેન્ટેશન જવા માટે ઘણા લોકોને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ લાગી જતા હોય છે, અને ઘણા વર્ષને 30-40 વર્ષ થઈ ગયા છે તો પણ પિગમેન્ટેશનનો સેમ પ્રોબ્લેમ છે. આવા પણ ઘણા બધા વ્યક્તિ જોયા છે. અને આ પિગમેન્ટેશનને દૂર કરવા માટે માર્કેટની અંદર જયારે આપણે દવા લઈએ છીએ ને તો હજારો રૂપિયાના રિપોર્ટ, દવાઓ અને પ્લસ હજારો ક્રીમો લગાયા પછી પણ એ રિઝલ્ટ આપણને મળવું ઇમ્પોસિબલ હોય છે. ક્યારેક ક્યારેક કોઈને મળી જતું હોય છે, મતલબ 10માંથી 2 વ્યક્તિને મળી જતું હોય છે, 8 વ્યક્તિને નથી મળતું હોતું, રાઈટ. પણ અગર તમારા શરીરની અંદર પિગમેન્ટેશનને કમ ઓછું કરવું છે અને તમારી સ્કિનને એકદમ બ્રાઇટ કરવી છે તો તમે વિટામિન સી નો ઉપયોગ કરશો તો વધારે રિઝલ્ટ તમને સારું મળી આવશે. તો એ જ વિટામિન સી ટેબ્લેટ અહીંયા આપણને મળી રહી છે, જે ખરેખર આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે આપણે સ્કિન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે તો એની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં હેલ્પ કરે છે. સફેદ રક્ત મતલબ કે જે વ્હાઇટ બ્લડ સેલ છે આપણા શરીરની અંદર, વ્હાઇટ બ્લડ સેલ છે તો એની અંદર પણ વધારવાનું હેલ્પ કરે છે. આયર્ન શોષણ મતલબ કે આયર્નનો ઓબ્ઝર્વ કરવામાં હેલ્પ કરે છે. હાર્ટ હેલ્થ મતલબ કે જે આપણા હૃદયની હેલ્થ છે એની અંદર બ્લડ પ્રેશર ઘટાડવા, બ્લડ પ્રેશરનો જે પ્રોબ્લેમ છે એની અંદર પણ કામ કરે છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ વિટામિન સી ટેબ્લેટનો, તો આના મુખ્ય કઈ કઈ વસ્તુમાં આપણને હેલ્પ કરશે તો હું થોડું તમને શોર્ટમાં સમજાવું કે આટલી વસ્તુમાં આપણને વિટામિન સી ટેબ્લેટ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે અને આપણીમાં હેલ્પ કરશે. પહેલું વસ્તુ એ છે કે રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. વિટામિન સી શરીરનો લાગતો ચેપ છે તો એની સામે લડવામાં હેલ્પ કરે છે. મતલબ શરીરના અંદર બળતરા છે એની અંદર પણ કામ કરે છે. બીજું વાત કરીએ તો સ્કિનને તેજસ્વી મતલબ સ્કિન જે છે એને બ્રાઇટનેસ અને એકદમ યંગ રાખવામાં હેલ્પ કરે છે. તમને એવું લાગે, ઘણા બધા લોકોને તમે જોશો કે એ વ્યક્તિ છે 25-30 વર્ષનું, લાગે છે 35-40 વર્ષનું, તો એની પાછળનું કારણ શું છે? એમને સ્કિનને લાગતો પ્રોબ્લેમ છે એટલા માટે, રાઈટ. તો તમારી સ્કિનને એકદમ તેજસ્વી બનાવવાનું કામ કરે છે અને યંગ રાખવાનું પણ કામ કરે છે વિટામિન સી. તમારા સ્કિન ઉપર કરચલીઓ ઘટાડવામાં હેલ્પ કરે છે અને આપણી સ્કિનની જે એક્ટિવિટી છે એને વધારવામાં હેલ્પ કરે છે, રાઈટ. કોઈને અગર પ્રોબ્લેમ છે આંતરડાનું તો આંતરડાની સ્વસ્થ પાચનમાં મદદ કરવામાં હેલ્પ કરે છે. પાચન તંત્રની બળતરા ઘટાડવામાં હેલ્પ કરે છે. પાચન તંત્રની જે બળતરા થતી હોય છે, જેલસ થતું હોય છે એ ઘટાડવામાં હેલ્પ કરે છે. અને નિયમિત ઉપયોગ કરવાથી આંતરડાની ગ્રતિને પણ પ્રોત્સાહન આપે છે, એટલે કે ઝડપી પાચન કરવામાં પણ હેલ્પ કરે છે. હાડકાનું સ્વાસ્થ્ય મતલબ કોઈને હાડકાને લાગતો પ્રોબ્લેમ છે, હાડકાને મજબૂત બનાવે છે, હાડકાની સુધારવામાં હેલ્પ કરે છે અને જબરજસ્ત રિઝલ્ટ પણ આપે છે આપણને. ઉર્જા અને જીવન શક્તિમાં મતલબ કે જીવન શક્તિની અંદર આપણા શરીરની અંદર ઉર્જા વધારવામાં હેલ્પ કરે છે, રાઈટ. કે આપણે કઈ પણ વસ્તુ એક્સપ્લેન કરીએ છીએ તો આપણે બી કોન્ફિડન્સ અને એકદમ હેપીલી આપણે એક્સપ્લેન કરી શકીએ એવી આપણાની અંદર ઉર્જા પેદા કરવાનું કામ કરે છે વિટામિન સી. થાક ઘટાડવામાં હેલ્પ કરે છે. ઘણા બધા વ્યક્તિને પ્રોબ્લેમ શું થતો હોય છે, સવારે ઉઠે એટલે બહુ ચુસ્ત મસ્ત અને તંદુરસ્ત હોય, પણ જેમ જેમ દિવસ જાય એમ એવા થાકેલા થઈ જતા હોય ને, જાણે કે એમને ખેતરમાં જઈને કેટલું કામ કર્યું હોય, રાઈટ. પણ આ ટેબ્લેટ લેવાના કારણે તમારે થાક ઘટાડવામાં પણ હેલ્પ કરે છે. નેચરલી એક વસ્તુ આપણે જોવા જઈએ કે અગર આપણા બોડીની અંદર ઉર્જા વધશે તો થાક નીકળી જશે. તો શું કરે છે? ઉર્જા વધારવાનું અને થાક ઘટાડવામાં હેલ્પ કરે છે. આ ટેબ્લેટની વાત કરીએ તો કઈ રીતે આપણે લેવાની છે, રાઈટ. તો આ ચ્યુએબલ ફોર્મેટમાં છે, એટલે કે આપણે ચ્યુએબલ ફોર્મેટ એટલે કે આ ગોળીને આપણે મોઢામાં રાખી અને ચૂસવાની છે અને એનું સેવન કરવું એકદમ સરળ છે. આ ખાવું એકદમ સરળ છે, કેમ કે જે વ્યક્તિને ગોળીઓ ગળવામાં પ્રોબ્લેમ થતો હશે ને એ વ્યક્તિ માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે. કેમ કે આ ગોળી ગળવાની નથી, ખાલી ચૂસી જ લેવાની છે. અને 12 વર્ષથી ઉપરના જે વ્યક્તિ છે એ દરેક લોકો લઈ શકે. બાળકો માટે પણ યોગ્ય છે. આ ટેબ્લેટમાં નારંગીનો સ્વાદ છે. શેમાં છે? આ ટેબ્લેટમાં
નારંગીનો સ્વાદ છે, એટલે કે તમે ખાશો ને તો પણ તમને આનો ટેસ્ટ છે નારંગીનો લાગશે, એટલે તમને એકદમ ઇઝીલી તમે આનું સેવન કરી શકશો, રાઈટ. લાંબા ગાળા સમય લેવો છે, અગર કોઈ લાંબા ગાળામાં યુઝ કરે છે 4 મહિના 5 મહિના 6 મહિના, તો તમારી માટે સેફ છે, સલામત છે, કેમ કે આ એક ફૂડ સપ્લિમેન્ટ છે જે આપણે રોજે રોજ જરૂર પડતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો સીધા સૂર્ય, આ કઈ રીતે આપણે સાચવવાનું છે આ પ્રોડક્ટને, તો સીધા સૂર્યપ્રકાશ અને ભેજથી દૂર રાખવાનું છે, ઠંડી જગ્યાએથી દૂર રાખવાનું છે, સૂકી જગ્યાએ આપણે આ ટેબ્લેટનો સંગ્રહિત કરીશું. કન્ટેનરને એકદમ બંધ રાખવાનું છે, મતલબ જ્યારે જ્યારે તમે ટેબ્લેટ યુઝ કરો આની અંદરથી ત્યારે જેની ડબ્બી છે એકદમ ફિટ રાખી દેવાની છે. બાળકોથી દૂર રાખવાની છે. બાળકોથી એટલા માટે કેમ કે એનો અલગ ઉપયોગ ના થાય, રાઈટ. બાકી બાળકોને લગતો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઉત્પાદનની તારીખ મતલબ 18 મહિના પહેલા આનો ઉપયોગ કરો, મતલબ જે ડેટ નાખેલી છે એ ડેટ થી લઈને 18 મહિના સુધી આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. દિવસમાં 1 ગોળી લેવાની છે, જે રીતે ચ્યુએબલ ટેબ્લેટ છે એ પ્રમાણે તમને કીધું એ પ્રમાણે. આની અંદર 90 ગોળીઓ આવે છે. કેટલી આવે છે ભાઈ? નેચરલી આપણે ઘણીવાર આપણે જોયું છે કે આપણી જેટલી પણ ટેબ્લેટ આવે છે યા તો 30 આવે છે યા તો 60 આવે છે, પણ આ જે ટેબ્લેટ છે એની અંદર 90 ગોળીઓ આવે છે. કેટલી આવે છે? 90 આવે છે. આની એમઆરપી છે 700 રૂપિયા, ડીપી છે 650 રૂપિયા અને રિટેલ પ્રોફિટ છે 140 રૂપિયા, રાઈટ. તો આજે આપણે બે જ પ્રોડક્ટ કવર કરીશું. બીજી આવનારની 2 પ્રોડક્ટ આપણે આવતીકાલે યા તો એના પછી આપણે કવર કરવાની છે. પણ આ હતી આપણી 2 પ્રકારની પ્રોડક્ટ, એક છે મોરિંગા અને એક છે વિટામિન સી કેપ્સ્યુલ. કેટલા લોકોને વિટામિન સી કેપ્સ્યુલ ક્લિયર થઈ ગઈ? કેટલા લોકોને વિટામિન સી ક્લિયર થઈ ગઈ? ટાઈપ સીઆર કે યસ, મને વિટામિન સી ક્લિયર થઈ ગઈ. યસ 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 યસ, ફટોફટ રિપ્લાય આપશે. હેલો, દરેક લોકો અહીંયા છો? સો પ્લીઝ પ્રેઝન્ટ. યસ, અહીંયા છો. કેટલા લોકો અહીંયા છે ભાઈ? યસ યસ યસ, ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપશે કે અહીંયા. યસ 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 યસ, અહીંયા આપણે રિપ્લાય આપવાનો છે ફટોફટ. ઓકે, તો આ હતી આપણી 2 પ્રકારની પ્રોડક્ટ. એક તો છે વિટામિન સી અને એક છે મોરિંગા. હવે ઘણા બધા લોકોએ અત્યારે પ્રોડક્ટ્સ માટે જેમ જેમ જાણ્યું છે ને એમ એમ ઘણા બધા વ્યક્તિઓ એવું ચાલશે કે બસ હવે લાવી જ છે, ક્યારે મળશે. તો વધારે ઉતાવળ ના કરતા, જેમ જેમ જે જગ્યાએ સ્ટોકમાં આવી જશે એમ એમ તમને આ જે કેપ્સ્યુલ છે, ટેબ્લેટ છે એ તમને મળી જશે. પણ આની અંદર મને 2 વસ્તુ બહુ જ ગમી. એક તો કે એકચ્યુઅલમાં જે વસ્તુની જરૂર હતી, માંગણી હતી, એ જ વસ્તુ આપણને મળી ગઈ હતી. મેં ઘણા સમયથી મેં વિચારતી હતી કે સ્કિનને લાગતું અગર કોઈ બીજું ફૂડ એન્ડ સપ્લિમેન્ટ આવી જાય તો સારું છે, બેસ્ટ છે, કેમ કે અત્યારે સ્કિનને લાગતા પ્રોબ્લેમો વધારે હોય છે. અને જ્યારે મારી વાત કરું તો મેં એકચ્યુઅલમાં જેટલું પણ મેં આજ સુધી ટર્નઓવર કર્યું છે, મેં કામ કર્યું છે, એ પર્સનલ કેર પ્રોડક્ટ ઉપર મેં વધારે કામ કર્યું છે. કઈ પ્રોડક્ટ ઉપર? પર્સનલ કેર પ્રોડક્ટ ઉપર. એટલે કે ફેસ વોશ છે, ફેસ ક્રીમ છે, રાઈટ, મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈંગ છે, એટલે કે પર્સનલ કેર જેટલી સ્કિનને લાગતી પ્રોડક્ટ છે મેં એની ઉપર સૌથી વધારે કામ કર્યું છે. તો જ્યારે કોઈને અગર આપણી કોઈ પણ આપણે પ્રોડક્ટ આપીએ છીએ, ઘણા બધા લોકોને ખાલી બહારથી પ્રોબ્લેમ હોય છે તો આપણી પ્રોડક્ટથી એકદમ ઠીક થઈ જતું હોય છે, પણ ઘણા બધા લોકોને અંદરનો અગર બહુ મોટો પ્રોબ્લેમ હોય છે તો ઠીક થવામાં થોડો સમય લેતો હોય છે. તો જ્યારે આ પ્રોબ્લેમ આવે ને ત્યારે મને એવું થતું હોય છે કે કેમ નહીં આપણે માટે અગર સ્કિન માટે એક એવી પ્રોડક્ટ આવી જાય જેમ કે વિટામિન સી, રાઈટ. તો આ જે પ્રોડક્ટ આવી જાય તો મારું જે કામ છે ને એકદમ ઈઝી થઈ જશે. કોઈ પણ વ્યક્તિને સ્કિનને લાગતો પ્રોબ્લેમ સોલ્વ કરવો હશે ને મારે, તો મારી માટે એકદમ ચૂટકીનું કામ થઈ જશે. કેમ કે અંદરથી પણ પ્રોડક્ટ કામ કરતું હશે ને બહારથી પણ પ્રોડક્ટ કામ કરતું હશે. અને એ જ વસ્તુ અગર જ્યારે ઓન એન્ડ ઓન બ્રાન્ડે મતલબ લોન્ચ કરી ત્યારે ખરેખર હું બસની અંદર ટ્રાવેલ કરતી હતી, હું એટલી ખુશ થઈ ગઈ ને કે હાશ, મારે જે પ્રોડક્ટની જરૂર હતી ને એકચ્યુઅલમાં એ પ્રોડક્ટ મને મળી ગઈ છે. અને હવે આની અંદર મારું કામ બહુ જ બેસ્ટ થશે. અને જે મારું ટર્નઓવર એકચ્યુઅલમાં અત્યાર સુધીમાં જેટલું વધ્યું છે ને એનાથી પણ ડબલ વધી જવાનું છે આ એક પ્રોડક્ટના કારણે. કેમ કે મેં જે પ્રમાણે તમને કીધું, ચાહે હું હોઉં કે તમે હો, દરેક વ્યક્તિ એવું ચાહે છે કે હું એકદમ સ્માર્ટ અને સુંદર દેખાઉં. અને સ્માર્ટ અને સુંદર દેખાવા માટે આપણી સ્કિન હેલ્ધી લાગવી બહુ જરૂરી છે. અને આ જે પ્રોડક્ટ છે એ સ્કિન હેલ્ધી કરવા માટે બહુ હેલ્પફુલ છે આપણી માટે. કેમ? અને આ વસ્તુ ખાલી હું ઓન એન્ડ ઓન બ્રાન્ડ લાવ્યું છે એટલા જ માટે કહું છું તો ના. તમે ગૂગલની અંદર સર્ચ કરશો કે સ્કિન માટે આપણે શું યુઝ કરીએ તો તમને એક જ વસ્તુ સજેસ્ટ કરશે કે વિટામિન સી નો ઉપયોગ કરો.
હવે વિટામિન સી નો ઉપયોગ ક્યાંથી તમે કરશો? કોઈને કોઈ ફ્રૂટની અંદરથી, કોઈને સબ્જીની અંદરથી, રાઈટ કે નહીં? પણ એકચ્યુઅલમાં જેટલું વિટામિન સી આપણા શરીરમાં જરૂરી છે એટલું સબ્જી કે એટલા ફ્રૂટ આપણે ખાઈ શકતા નથી. તો ઘણા બધા લોકોએ માર્કેટને કવર કરવા માટે શું કર્યું? વિટામિન સી સિરમ લાવી દીધા. શું લાવી દીધા? વિટામિન સી સિરમ લાવી દીધા. એટલે કે તમે ખાઈ નથી શકતા તો કઈ વાંધો નહીં, વિટામિન સી ચહેરા ઉપર લગાવી દો, તમારી સ્કિન બ્રાઇટ થઈ જશે, રાઈટ? આવા પણ ઘણા બધા અત્યારે ચાલી રહ્યું છે. તો મેં સર્ચ કર્યું કે વિટામિન સી સિરમ, તો કેટલી બધી બ્રાન્ડ આવી ગઈ કે આટલી બધી બ્રાન્ડ સ્કિન માટે ચાલે છે વિટામિન સી સિરમની અંદર. તો જ્યારે આપણી જોડે તો હવે એક એવું પ્રોપરલી એવું પ્રોડક્ટ આવી ગયું છે જે વિટામિન સી અગર આપણા સ્કિન માટે બહુ હેલ્પફુલ છે. તો તમે દરેકને આ ટેબ્લેટ આપી શકો છો જેને સ્કિનને રિલેટેડ કોઈ અગર પ્રોબ્લેમ છે તો. ઓકે, તો આ હતું આપણું ઓન એન્ડ ઓન બ્રાન્ડનું બે એકચ્યુઅલ પ્રોડક્ટ જે ખરેખર આપણા માટે બહુ હેલ્પફુલ થવાનું છે અને આપણું જે ટર્નઓવર છે ને એ બહુ વધી જવાનું છે. અને જ્યારે કહું મોરિંગાની વાત કરીએ ને તો અત્યારે ઘણા બધા લોકો એની અલગ પાવડર ફોર્મ બનાવી, મતલબ મોરિંગાના પત્તા જે છે એનો પાવડર ફોર્મ બનાવી અને લોકોને સેલ કરતા હોય છે. અને એક વાર તો મેં એવું બી સાંભળ્યું હતું, જ્યારે આપણે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, તો એમને જ્યારે એક જે મતલબ આવે ને મીડિયાવાળાએ એમને એક સવાલ પૂછ્યો કે તમને ખાવાની ડીશમાં સૌથી વધારે શું પસંદ છે? તો એમને પણ એવું કીધું હતું કે ખાવાની ડીશની અંદર મને મોરિંગા આવે ને, મોરિંગાના પત્તાનો મને મતલબ આપણે થેપલા ખાવાનો બહુ પસંદ છે, રાઈટ? એમને પણ એવું કીધું. અને એમને એક્સપ્લેન કરતા એવું કીધું હતું કે આ જે મોરિંગા છે એ મારી હેલ્થને ઓર પણ ઉર્જાવાન અને એકદમ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. તો એ વસ્તુ ખરેખર આપણને મળી ગઈ છે. તો આનું માર્કેટ પણ બહુ મોટું છે અને આને અંદર કામ પણ બહુ સરસ કરવાનું છે. પણ ધ્યાન એ રાખવાનું છે, આ જે પ્રોડક્ટ છે જે હેલ્ધી અને સ્વસ્થ વ્યક્તિ છે એમની માટે છે. જે સાવ બીમાર છે, ખાટલામાં પડ્યા છે, ઊભા થવાની શક્તિ નથી, એવા લોકોને જઈને આ પ્રોડક્ટ સજેસ્ટ નથી કરવાના. ડોક્ટર નથી બની જવાનું, રાઈટ કે નહીં? આપણે વ્યક્તિને ખાલી ને ખાલી સજેસ્ટ કરવાના છે કે આ પ્રોડક્ટ આપણને કઈ રીતે હેલ્પ કરી શકે છે. ઓકે, તો આ વસ્તુ એ રીતની છે. અને હવે અગર કોઈનો પ્રશ્ન છે તો હું અનમ્યુટ થવાનું તમને પરમિશન આપું છું. તમે અનમ્યુટ થઈ અને મને પૂછી શકો છો. સો થેન્ક યુ સો મચ. હું અહીંયા તમને પરમિશન આપું છું.